નમસ્કાર, હું છું રામભાઈ ગીગાભાઈ વાજા, મૂળ વતન સૂત્રાપાડા અને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે છેલ્લા 3 થી 4 વર્ષથી રાતને દિવસ કામ કરી રહ્યો છું. દેવડી જિલ્લા પંચાયત સીટની અંદર આમ આદમી પાર્ટીના ઉજીબેન કાનાભાઈ સુડાસમાને આપણા ઉમેદવાર છે અને એના પ્રતિનિધિ કાનાભાઈ છે. સાથે સાથે આપણી જે ભાવિસાબેન ભાવસીભાઈ ગોહિલ એ પણાંદર 16 સીટની અંદર તાલુકા પંચાયતના ઉમેદવાર છે. એ આપણી સાથે એના પ્રતિનિધિ છે. મારી વાત છે કે આમ આદમી પાર્ટી બદલાવની રાજનીતિ કરે છે, કામની રાજનીતિ કરે છે. અને વિશેષ એક કડવાસણની અંદર જે કરશનભાઈ ઉકાભાઈ વાળા છે એ પણ અમારા ઉમેદવાર છે. એનો ક્રમ નંબર છે મતદાનનો 1 નંબર. સાથે સાથે ઉજીબેન કાનાભાઈ એમનો પણ ક્રમ નંબર 1 છે. અને ભાવિસાબેન ભાવસીભાઈ ગોયલ એનો ક્રમ નંબર એટલે કે મતદાન ક્રમ નંબર 3 નંબર છે. આપ સૌને વિનંતી કરું છું કે આ વિસ્તારના વિકાસ માટે, આ વિસ્તારની કામની સમસ્યા માટે અમે આપના એક ઝાડુના નિશાન ઉપર બદલાવની માટે એક મતદાન માટે આવ્યા છીએ. આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર ગીર સોમનાથની અંદર જ્યારે પહેલો બનાવ ખેડૂતોએ આત્મહત્યા કરી ત્યારે બીજા જ દિવસે અમે રેવત ગામે પહોંચ્યા હતા અને એ રેવત ગામની અંદર ખેડૂતની સાથે મળી અને આ વિસ્તારના જે જમીનની હકીકત હતી, ખેડૂતોના પાથરા તરતા હતા. મિત્યાજ ગામ હોય, પીપળી ગામ હોય, મટાણા ગામ હોય કે વડોદરા જલા ગામ હોય, આ ખેડૂતોની વેદના આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ઉપાડી અને આખા ગુજરાતની અંદર ખેડૂત માટેનું પહેલું પેકેજ આ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરવામાં આવ્યું. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. છતાં પણ આજની તારીખે અમે વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે 2,500 કરોડ જ ચૂકવાઈ ગયા છે. આ મુસીબતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર બદલાવ લાવી છે. બદલાવ લાવી એનું કારણ છે કે મોટા સિટીની અંદર પણ બદલાવ આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને ઈસુદાન ગઢવી અને અમારા રાષ્ટ્રીય સંયોજક ગોપાલરાય પર રાત્રે દિવસ મહેનત કરી રહ્યા છે. અમે તળિયાની નીચે કામ કરતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકાની અંદર ઉનાની અંદર કોઈ દિવસ ઊભી ન શકે એવા માણસો પણ આ વખતે બાદ પડી છે. મારી દીકરી પણ એક 25 વર્ષની ઉંમરની અંદર સનવાવ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને તમામ ગામડાની અંદર અમે જઈ રહ્યા છે. હું વિનંતી કરું છું ઉજીબેન કાનાભાઈ સુડાસમાને કે એમને જીતાડી દો. હું વિનંતી કરું છું કે આ ભાવિસાબેન છે એને પણ ક્રમ નંબર 3 ની અંદર મતદાન નાખો. આ વિસ્તારના બદલાવ માટે, આ વિસ્તારના કામની રાજનીતિને માટે અમારે જે તમને આપવાની તક હતી એ ઉમેદવાર તરીકે આપી છે. તો આ મતદાનની અંદર 26 તારીખે 7 વાગ્યાથી છેલ્લા 6 વાગ્યા સુધીનું મતદાન છે. તો એની અંદર સાવરણના નિશાન ઉપર એટલે કે ઝાડુના નિશાન ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવી અને કામની રાજનીતિ પસંદ કરી આ વિસ્તારના જે મુદ્દા છે, પાણી ગટરના મુદ્દા છે, પાણીના મુદ્દા છે, હમણાં જ કોડીનારની અંદર નગરપાલિકાની અંદર આ 3 થી 4 ગામનો જે સમાવેશ થઈ રહ્યો છે એની અંદર વિરોધ ઉપડી રહ્યો છે. તો અમારા કડવાસણના જે ઉમેદવાર છે એ પણ લડી રહ્યા છે અને ભાવસીભાઈ પણ આપણી સાથે રાત્રે દિવસ મહેનત કરી રહ્યા છે. તો પીપળી ગામના લોકોને, પણાંદર ગામના લોકોને, સારા ગામના લોકોને અને અમારી જિલ્લા પંચાયતની અંદર જે મજબૂતથી રાતને દિવસ કામ કરે છે એવા કાનાભાઈને સમર્થન આપી આપનો પવિત્ર અને કિંમતી મત આપી અને વિજય બનાવવો એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.